નમસ્કાર મિત્રો, તારીખ છે 20 જુલાઈ 2025 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સફેદ ડુંગળીની આવકો હવે પૂરી અને લાલમાં ટૂંકી વધઘટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ડુંગળી બજારમાં હજુ પણ એક મહિનામાં કોઈ મોટી તેજી આવે તેવા સંજોગો અત્યારે દેખાતા નથી। ડુંગળી બજારમાં ભાવ અથડાયા કરે છે અને સૌરાષ્ટ્રમાં હવે સફેદ ડુંગળીની સિઝન પૂરી થવા આવી છે અને લાલની પણ આવકો ઓછી છે અને ખેડૂતો હવે વેપારીઓ પાસે જે સ્ટોક ડુંગળીનો પડ્યો છે તે હજી સુધી કોઈ મોટો બગાડ થયો નથી, જેના કારણે નબળા માલ પણ વેચાવાના નથી અને આગામી દિવસોની અંદર જો વરસાદ બાદ હવે ખેડૂતોની જે ડુંગળીની ચકાસણી કરશે અને નબળો માલ બજારમાં આવી શકે છે। આ વર્ષે કોઈ ભારે વરસાદ નથી આવ્યો, પરંતુ છેલ્લા 20થી લઈને 25 દિવસમાં સામાન્ય વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ જ રહ્યું છે। તડકો નીકળી જાય તો એકાદ સપ્તાહમાં જે ઉઘાડું વાતાવરણ રહેશે તો ડુંગળી બજારમાં કોઈ મોટો બગાડ ન થાય તેવી સંભાવનાઓ રહેલી છે। ચોમાસાનું વાવેતર સારું થઈ ગયું છે અને વરસાદ સારો પડ્યો હોવાથી પરંપરાગત રીતે ડુંગળીની જે વાવેતર છે આ વર્ષે સારું થવાની સંભાવનાઓ રહેલી છે। ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરવાના છે અને ખૂબ જ સારું વાવેતર થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। જ્યાં સુધી જય જવાન જય કિસાન।